ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે। ડીજીસીએ સલામતી નિયમોના કારણે ક્રૂની અછતને લીધે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ભારે સંકટમાં। દેશભરમાં ગઈકાલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી। 12 ફ્લાઇટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા છે અને આવતીકાલની ફ્લાઇટ્સ મળશે કે કેમ તેની પણ કોઈ જ ખાતરી નથી। ઇન્ડિગોની સુરત આવતી અને જતી તમામ ફ્લાઇટ્સને અસર પહોંચી છે। આજરોજ સવારની હૈદરાબાદથી સુરત આવતી ફ્લાઇટ 1.5 કલાક મોડી પડી, ત્યારે સવારની દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટ પણ કેન્સલ થઈ। આ સાથે જ બેંગલુરુની ફ્લાઇટ પણ કેન્સલ કરવામાં આવી છે, જેને લઈને હાલ હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે। તો શું છે એરપોર્ટની પરિસ્થિતિ? સીધા જ અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત અમારી સાથે એરપોર્ટથી જોડાયા છે, તેમની સાથે જ રૂબરૂ થઈશું। મોનિકા, જે રીતે અત્યારે હજારો મુસાફરો અટવાયા છે, એરલાઇનનું કંઈક માહિતી નિવેદન સામે આવ્યું છે, શું છે પરિસ્થિતિ એરપોર્ટની? બિલકુલથી બનશી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો 3 દિવસથી જે ઇન્ડિગોની જે ફ્લાઇટ જે છે કેન્સલ અને રદના જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે, ત્યારે તેને લઈને જે મુસાફરો પણ જે છે હેરાન થઈ રહ્યા છે। હાલ સૌથી પહેલાં તો હું આપને અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં જે ઇન્ડિગો ફ્લાઇટથી જે કેટલાક જે મુસાફરો જ્યારે જઈ રહ્યા છે તો તેમની ફ્લાઇટ જે છે ડિલે થઈ રહી છે, ક્યાંક તો કેન્સલ જ્યાં થઈ રહી છે, ત્યારે જે મુસાફરોને જે છે ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યું છે। જે ડીજીસીએની સલામતીના જે નવા નિયમોના કારણે જે ક્રૂ મેમ્બરની જે અછત થઈ છે, તેના કારણે આજે ફ્લાઇટ જે છે ડિલે થઈ રહી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આજે દુબઈ અને મુંબઈની જે કુલ 12 જેટલી ફ્લાઇટ જે છે ઇન્ડિગોની ડિલે થઈ છે, જ્યારે ગઈકાલે પણ 300થી વધુ ફ્લાઇટ જે છે રદ થઈ હતી। આજની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ જે ઇન્ડિગોની 3 જેટલી ફ્લાઇટો જે છે કેન્સલ થઈ છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક જે ઇન્ડિગોના જે મુસાફરો જે છે તે પોતાના સ્વજનોને અહીં મૂકવા આવ્યા છે, ત્યારે જ તેઓ લોકોની જે ફ્લાઇટ જે છે ક્યાંક ડિલે થઈ છે, જેના કારણે તે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું, કોને આપ મૂકવા આવ્યા છો અને ફ્લાઇટ જે પ્રમાણે ડિલે થઈ રહી છે, શું કહેશો? ઓકે, અમે અમારા છોકરાની વહુ અને બેબીને મૂકવા માટે આવ્યા છીએ। એને એડમિન્સ્ટન વાયા એડમિન્સ્ટન થ્રુ કેનેડા કેલગરી જવાનું હતું। 8:05ની ફ્લાઇટ હતી, જે 11 વાગ્યાની કહેવામાં આવી છે અને અત્યારે એમને અંદર લઈ લીધા છે। 11 વાગે ગેટ ઉપર બેઠા। હવે પ્રોબ્લેમ એ છે કે 11 વાગ્યાથી ત્યાં ઉપડીને કેટલા વાગે પહોંચે, કારણ પછી ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટનો ટાઈમ રહેતો નથી, જેથી જે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે એવું ભોગવવી ના પડે એવું કરવા માટે અમે દર્શકોને બધાને કહીએ છીએ। ઓકે, તો બીજા પણ છે, એમની સાથે વાત કરીશું। આપના સ્વજનોને ક્યાંક મૂકવા આવ્યા છો અને ફ્લાઇટ ક્યાંક ડિલે છે, શું કહેશો? બેબીની જે ટેન્શન છે, એમને બેબી નાની બેબીનું ફ્લાઇટમાં સાચવી રાખે એટલું, બસ બીજું કંઈ ના મળે। કેટલું નાનું બેબી છે એની સાથે? સવા વર્ષની છે, 1.5 વર્ષની છે, બહુ એકલી જ ગઈ છે। જી બિલકુલ બંસી, જે પ્રમાણે લોકો છે પોતાના સ્વજનોને અહીં મૂકવા આવ્યા છે, ત્યારે જે ખબર પડી રહી છે કે ફ્લાઇટ ડિલે છે, તો કલાકો લોકોને અમદાવાદ એરપોર્ટ પર બેસવું પડી રહ્યું છે, ત્યારે જે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ, આભાર મોનિકા સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અત્યારે એરપોર્ટના દ્રશ્યો આપણે જોયા, જે મુસાફરોના સ્વજનો છે તેમની સાથે સીધી વાતચીત કરી। ઘણા બધા લોકો છે તે વિદેશ પ્રવાસ પણ કરી રહ્યા છે, કનેક્ટિવિટી જે હોય છે, કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે, તેને લઈને પણ સમયમાં અસમંજસ જોવા મળી રહી છે અને હજારો લોકો તો અટવાયા જ છે મુસાફરો, પણ તેમના સ્વજનો પણ અત્યારે પરેશાન છે એરપોર્ટ પર જેમને મૂકવા આવ્યા છે તેને લઈને। તો હવે જલ્દીથી સ્પષ્ટતા મળે તેની રાહ જોઈને મુસાફરો બેઠા છે।